હજુ તો ચોમાસાની શરૂઆત થઈ ત્યાં જ બિસ્માર રસ્તાઓ અને કાદવ કીચડના કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। છેવાડાના ગામ નહીં પરંતુ અમદાવાદની આ સ્થિતિ છે કે જ્યાં હજુ તો ચોમાસું શરૂ થયું ત્યાં પાણી ભરાવાની રસ્તાઓ બિસ્માર જોવા મળ્યા। અમદાવાદના વૈષ્ણોદેવીની આસપાસના રહેણાંક વિસ્તારના રસ્તાઓ એક જ વરસાદમાં દયનીય હાલતમાં જોવા મળ્યા। એક બાજુ વરસાદી ખાડા અને બીજી બાજુ કાદવ કીચડ। આવામાં આસપાસમાં રહેતા સ્થાનિકો જાય તો જાય ક્યાં? રસ્તાઓમાં આમાં એવું છે કે દરેક ડેવલપર્સ જે પ્લાન પાસની અંદર જે ડ્રેનેજના કે રોડના એ બધાય ડેવલપર ચાર્જ ભરેલા હોવા છતાંય આજે એમ નથી લાગતું કે આપણે અમદાવાદ નજીક સરદાર ધામ એરિયા જેવો જે એકદમ અમદાવાદના નજીક છે, જેની હાલત એવી છે કે જે છેવાડાના ગામડાઓમાં પણ અત્યારે આવા રસ્તા નથી, એવી હાલત અહીંયા છે। રસ્તાઓમાં આમાં એવું છે કે દરેક ડેવલપર્સ જે વૈષ્ણોદેવી સર્કલથી ઉમિયા ધામ મંદિર રોડની આસપાસની સોસાયટીઓના રહીશો હેરાન છે। શ્રી ગણેશ, ગણેશા, હાઇટ, મેગ્નેટ, લિજેન્ડ, રોયલ લિવિંગ સહિતની સોસાયટીઓના સ્થાનિકોનું કહેવું છે કે 5 વર્ષથી અહીં લોકો રહી રહ્યા છે। હજુ સુધી રસ્તાના કોઈ ઠેકાણા નથી। સ્થાનિકો દ્વારા સમયસર ટેક્સ ચૂકવવામાં આવે પરંતુ પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે, ત્યારે સ્થાનિકો રસ્તા બનાવી આપે તેવી માંગ કરી રહ્યા છે। તો વરસાદ અને ત્યારબાદ અમદાવાદના રસ્તાઓની દયનીય હાલત આ સામાન્ય બાબત બની ચૂકી છે અને જે પ્રકારનો પહેલો વરસાદ અમદાવાદમાં આવ્યો ત્યારબાદ આપ જોઈ રહ્યા છો કે કેવા પ્રકારની સ્થિતિ અમદાવાદ અને આજુબાજુના જે નવા ડેવલપ વિસ્તારો છે ત્યાંની જોવા મળી રહી છે। અત્યારે હાલ અમે જે વૈષ્ણોદેવી વિસ્તાર અને ત્યાંથી જાસપુર ઉમિયા ધામને જોડતો જે સમગ્ર રસ્તો છે એની આજુબાજુના તમામ જે રોડ છે ત્યાંની સ્થિતિ કયા પ્રકારની છે એ આપ જોઈ રહ્યા છો। અહીંયા આપને ક્યાંય રોડ જોવા નથી મળતો, માત્ર ને માત્ર જે કાચો માલ છે એ નાખેલો છે અને એના જ કારણે સ્થાનિકોને ખૂબ સમસ્યા થઈ રહી છે। આમ તો છેલ્લા લગભગ 4-5 વર્ષથી આ સમગ્ર વિસ્તાર છે એ ડેવલપ થતો જોવા મળી રહ્યો છે। અનેક સ્કીમો આવી ચૂકી છે, અહીંયા અનેક લોકો પણ રહેવા આવી ચૂક્યા છે, પરંતુ રસ્તાઓ જે છે એની હાલત દયનીય જોવા મળી રહી છે। પ્રથમ વરસાદ બાદ જ આ પ્રકારની સ્થિતિ છે, ત્યારે સ્થાનિકો સાથે પણ વાતચીત થઈ છે, તેઓ પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે છેલ્લા 4-5 વર્ષથી તેઓ રહેવા આવ્યા છે આજુબાજુમાં, પરંતુ 2 વર્ષથી રસ્તાની હાલત દયનીય છે। હજી કયા પ્રકારની સ્થિતિ છે? આપના રસ્તાઓની ક્યાં ક્યાં રજૂઆતો કરી છે તમે આ બાબતે? અમે રજૂઆતો વડામાં કરેલી છે, પછી ખોડિયાર ગામના ગ્રામ પંચાયતના જે સરપંચ તલાટી છે એમને પણ રજૂઆત કરેલી છે। તો એમના દ્વારા કહેવામાં આવ્યું કે જ્યાં સુધી ગટર લાઈન કે પાણીની લાઈનોનું કામ ના થાય ત્યાં સુધી રોડનું થશે નહીં અને આ રોડ આવો જ રહેશે। એટલે અમે બહુ રજૂઆતો કરી છે, મેલ પણ કરેલા છે વડામાં, એના પર રૂબરૂમાં હમણાં પણ મળી આવ્યા હતા, પણ થઈ જશે એવા ખાલી વાતો કરવામાં આવે છે। છેલ્લા 5 વર્ષથી ઘણી સોસાયટીઓ બનેલી છે અને બીજી નવી ડેવલપમેન્ટ પણ થાય છે, એમાં બધું જ પાણી વરસાદનું બધું જ પાણી અહીંયા ભેગું થઈ જાય છે। લગભગ 6 સોસાયટીઓ છે, જેવી શિવ ગણેશ છે, પછી ગણેશ હાઇટ છે, ગણેશ લિજેન્ડ છે, પછી રોયલ હાઇટ છે અને બાજુમાં મેગ્નેટ લેવિસ છે। પરંતુ સામાન્ય સંજોગોમાં વિસ્તાર ડેવલપ થયા, રોડ રસ્તા બને ત્યાર પછી પજેશન આપવામાં આવતા હોય છે, ઓડા હોય કે કોઈ પણ ઓથોરિટી હોય એ બાબતનું ધ્યાન રાખતી હોય છે। અહીંયા એમનામ જ તમામ લોકોને પજેશન આપી દેવાયા છે? હા, એમનામ જ આપી દે, કાચું માટી કામ જ છે, એક સાઈડ થોડું નોર્મલ રોડ છે, બાકી બધું કાચું કામ માટી કામ જ કરેલું છે। એટલે ખરેખર તો સારી સુવિધાઓ આપી પછી ડેવલપમેન્ટ થવું જોઈએ અને દરેક મેમ્બરને વ્યવસ્થિત ફેસિલિટી મળવી જોઈએ। બધા ટેક્સેશન આપે છે તો ફેસિલિટી મળતી નથી, તો આ વિશે સરકારે કંઈક વિચારવું જોઈએ। ઓકે, તો ઓરડાનો ટેક્સ આ તમામ લોકો ચૂકવી રહ્યા છે, પરંતુ સામે જે પ્રકારની સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાઓ નથી મળી રહી અને એને જ લઈને આ તમામ લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે વૈષ્ણોદેવી મંદિર અને જે 4 રસ્તા છે એની આજુબાજુનો વિસ્તાર અત્યારે હાલ મોસ્ટ ગ્રોઈંગ વિસ્તાર છે અમદાવાદના, કે જે સૌથી વધારે વિકસિત થઈ રહ્યા છે એ વિસ્તારોમાં એનો સમાવેશ થાય છે અને એ જ વિસ્તારના રસ્તાઓની સ્થિતિ કયા પ્રકારની છે એ આપને જોવા મળી રહ્યું છે। ડેવલપરો સાથે પણ વાતચીત થઈ, તેઓ પણ કહી રહ્યા છે કે સરકાર અથવા તો ઓથોરિટી ડેવલપમેન્ટ ચાર્જ લઈ લે છે, પરંતુ એની સામે જે પ્રકારની સુવિધાઓ આપવી જોઈએ એ આપતી નથી, એના જ કારણે તેઓ પરેશાન છે। દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।